હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઉપર, એટલે કે કવિતા સોલંકીના ચેનલ ઉપર તમારા લોકોનું સ્વાગત છે. સોરી, ભૂલી ગઈ છે મોબાઈલમાં. શું કરો છો બધા? કેમ છે બધાને? મજામાં? તો ગાઈસ 10:15 થઈ ગયા આજે, અને હું જાગી 9:30ની જાગી અને ફ્રેશ થઈ. પહેલાં બ્રશ કરીને આવી, સીધું બધું વાળું ચોળું હમું નમું કર્યું, અને પછી કપડાં ધોયા હતા. કાલે અડધા સંકેલી મૂકી દીધા હતા સામે, અને બીજા બાકી હતા તો બધા લઈને આવી સંકેલા. અને હવે મૂકું છું. ચા નાસ્તો બાકી છે, હવે આપણે ચા નાસ્તો કરીશું. અને એક ફ્રેન્ડના 2 કોલ આવી ગયા છે, એને ફોન કરી લઉં અને ચા નાસ્તો કરી લઉં છું. અને આપણે હવે સીધા મળશું બપોરે જમવા ટાઈમે. ત્યાં સુધી તમે લોકો જે કરતા હોય એ કામકાજ કરો, અને મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાય, શું કરો છો? તો 11 વાગી ગયા છે ને જુઓ અહીંયા ગાય માતા ઊભા છે, માસી સામે છે. ખબર નહીં થી માસી કાંટા લઈ નાખે છે ને કંઈક કરવાનું કહે છે. અહીંથી કદાચ કંઈક મૂકવાનું તો જોઈએ છે, કરવા લાગુ છું. ને મળીએ છીએ પછી શું થાય છે. તો જુઓ, હું બેસું છું જમવા માટે, અને મેં અત્યારે જમવામાં બનાવ્યું છે. મને ભૂખ નહોતી જરાય, પણ મેં નાસ્તો કર્યો લેટ, તો પછી અને ખબર નહીં 2 દિવસથી મને કંઈ ખાવું નથી ભાવતું, અને ભૂખ પણ નથી લાગતી. ભૂખ બહુ લાગે ત્યારે જમવા પહેલાં થાય કે લાડ બધું ખાઈ જાય. પછી જ્યારે જમવા બેઠું ત્યારે કંઈ ચાલતું જ નથી જમવાનું. તો મેગી ખાવાની ડૉક્ટરે ના પાડી છે, મહિનામાં 1-2 વાર ખાવાનું કીધું. પણ વાંધો નહીં, આપણે એની સાથે કંઈક ટમેટા ને એવું વેજીટેબલ ખાઈ લઈએ તો વાંધો ન આવે. તો જો મેં બનાવી છે તીખી મેગી, લીલા મરચાં ઝીણા નાખીને, લાલ મરચું પણ નાખ્યું છે, અને મેગી મસાલો નાખ્યો છે. એનું સૂપ એટલે કે એનો રસો કાઢી લીધો છે, અને તપેલામાં હજી છે 2 મેગી મેં બનાવી છે. અને ટમેટા લઈ આવી, ઈચ્છા થશે અથવા મેગી ખાઈને 2 ટમેટા ખાઈ જ જઈશ. અને આપણી પાસે છે ગ્લાસ લાવતા ભૂલી ગઈ, સોરી. તો આપણી પાસે છે સરસ મજાનું કુલ ફ્રીજનું પાણી મેં ભરીને મૂકી દીધી હતી બોટલ, તમે જોઈ શકો છો. તો હું બેસું છું જમવા માટે. ચલો તમે લોકો પણ જમવા, અને જો ઠંડુ પાણી હું ભરું છું ગ્લાસમાં. અને મેગી તો તમને હું ચાખીને કહું કેવી બની છે. જો તમે જોઈ શકશો, એમાં ઝીણા લીલા મરચાં, મસ્ત બની છે. મારા સ્વાદ પ્રમાણે તીખી ને મસ્ત છે. ઠંડુ પાણી પી લઈ પેલા આપણે. મેગી સરસ બની છે. ચલો તો પાણી પીને કંઈ પેટ નથી ભરવાનું, હું ખાઈ લઉં છું. અને ખાઈને હું થોડી વાર આરામ કરીશ, પછી જાગીને વિડીયો એડિટ કરીશ, અને પછી ચા પાણી બનાવશું અને મળીએ છીએ સાંજે. ત્યાં સુધી જય મોગલમાં. તમે લોકો પણ જમી અને આરામ કરો. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. શું કરો છો? કેમ છે બધાને? મજામાં? તો હું સૂઈ જ નહોતી, ખાલી લાંબી થઈ હતી. થોડી વાર મેં આરામ કર્યો, બ્લોગ એડિટ કર્યો, અને પછી માસીએ બનાવી ચા. મને કે તમે ન બનાવતા, તો હું માસી દીકરીએ ચા પીધી. અને મારે જવું છે ગામમાં. પાણીપુરી ઘણા ટાઈમથી ખાવાની ઈચ્છા છે, તો ખાતી આવું. અને થોડુંક વિચાર છે પેટમાં ને દુખે છે, તો દવાખાને બતાવતી આવીશ કે દવા લેતી આવીશ. બાકી તો આપણે મેડિસિન ચાલુ જ છે. તો વિનોદભાઈ આવી ગયા છે ને ભાડું આપવાનું છે, તો ભાડું આપી દઉં. અને ચલો આપણે લોકો હવે મળીએ છીએ. પછી હું વિચારું છું કે પાણીપુરી પાર્સલ કરાવીને લેતી આવું, તમારી નજરો સામે હું લાઈવ ખાઉં, કેમ કે ત્યાં કોઈ ફોન પકડવાવાળું હોય નહીં, અને તમને હું કાંઈ બતાવી શકું નહીં, એટલા માટે. તો ચલો ત્યાં ખાઈએ છીએ કે લાવીએ છીએ, બધું જોઈએ છે. પછી ને મેં સાબેરા માસીને ફોન કર્યો હતો, એને બિચારાને ખોટું લાગી ગયું. મને કહેતા હતા તું આવી નહીં ને. મેં કીધું ના, હું અત્યારે આવું છું, તો હું જાઉં છું એમને મળવા માટે. પહેલાં ત્યાં બેઠીશ, પછી કામકાજ પતાવી અને નીકળીશ, અને પાછી આવીશ ઘરે. અને ભૂખા પેટની દવા હું નાખી લઉં છું પર્સમાં, ઇન કેસ વહેલા મોડું છું તો આપણે કોઈ પણ જાતની લવ કે ટેન્શન નહીં. તો ચલો હવે આપણે મળીએ છીએ પછી, ને ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, શું કરો છો? ગુડ ઇવનિંગ. તો હું ઘરે આવી ગઈ છું. સાબેરા માસીને મળી અને બેઠી એની આગળ. પછી પાણીપુરી લીધી 2 પ્લેટ, અને પાણીપુરીનો ભાવ વધી ગયો 20ની ભાઈ. એમ કીધું મહિનો થયો છે, 30 રૂપિયાની પ્લેટ થઈ ગઈ. ખબર ને, હું 2 પ્લેટ લાવી છું.
અને બપોરે આપણે મેગી બનાવી હતી, સારી જ છે. જોઈએ છીએ કંઈ જમવાનું બનાવું તો 2 પ્લેટ લાવી એટલે ઘણી છે. તો પાણીપુરી ખાઈ લેશું આપણે, એને કંઈક બનાવવું છે તો બનાવશું થોડું. અને ભાડું તો મેં આપી દીધું છે વિનોદભાઈને, અને થોડુંક એમની સાથે વાતચીતમાં થોડીક લપ જેવું થયું. થોડાક જો તમને એક વાત કહું કે જ્યારે તમે એકલા હશો ને અને તમે એકલા ક્યાંય રહેતા હશો, એવું નથી. મારી લાઈફમાં હું છેલ્લા ઘણા ટાઈમથી હું બહાર છું, મારી રીતે છું, મારા દમ ઉપર છું, પણ લોકોને ક્યાંક ને ક્યાંક તમારી આઝાદી ખટકે. હવે આ વિષયમાં કહેવાય કે ન કહેવાય મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે દુનિયામાં બધા તમને પછાડવાવાળા અને હેરાન કરવાવાળા જ હશે. કોક જ એવું હશે કે જે તમને સમજી, તમારા દુઃખને સમજી અને તમારો હાથ પકડીને તમને પડતાને ઊભા કરશે. એટલે આંખ મીચીને હું હંમેશા કહું છું ને પાછી એકવાર કહું છું, આમાં મારી લાઈફમાં મને ઘણા એવા કડવા અનુભવો થયા છે, અને આજ ફરી એકવાર એવો અનુભવ થયો છે કોઈ અજાણ્યા માણસ પાસેથી. અને એક વાત છે કે અજાણ્યા હંમેશા અજાણ્યા જ રહે. જ્યારે પોતાના હોય એ ખુદના ન થાય તો અજાણ્યા તો અજાણ્યા જ કહેવાય, પારકા તો પારકા જ કહેવાય. ચલો જે હોય તે જવા દો, ઇગ્નોર દેમ. અને આપણે જ્યારે પાણીપુરી ખાશું ત્યારે આપણે મળશું. ત્યાં સુધી વાસણને પડ્યા છે, હું વાસણને તરી નાખું. અને ચિંતા ન કરો, હું ઓકે છું અને ઓલ ઇઝ વેલ. આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો મને નીચે ગમતું નહોતું તો હું આવી ટેરેસ ઉપર આંટો મારવા માટે, અને બેન હારે વાત કરી અને થોડુંક ડિસ્કશન કર્યું ને કીધું બધું. તો થોડુંક સરપ્રાઈઝ જેવું છે, એ એન ટાઈમે કહીશ, અત્યારે નહીં કહું. અને ફિલહાલ તો હું ટેરેસ ઉપર આંટા મારું છું ને 7:25 થઈ ગઈ છે. તો યાદ આવ્યું હવે દવા લેવા જવું છે, તો હું નીચે જઈને દવા લઈ લઉં. 7:30 થવા આવ્યા છે ને પછી હજી થોડીક વાર ટેરેસ ઉપર આવી ફોન ચાર્જિંગમાં મૂકી દઈશ, આંટા મારીશ, બેઠીશ. અને હવે આપણે મળશું પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 8:37 થઈ ગઈ છે અને જુઓ આપણે બેઠીએ છીએ પાણીપુરી ખાવા માટે. અને એમને પાણીપુરી ભરીને તૈયાર રાખી છે. અડધો મસાલો તીખો કર્યો, એમાં મેં મરચું ને મીઠું નાખ્યું, અને આ છે જલજીરા મસાલો, જેથી કરીને આ જે આપણે મરચું કરીએ એ મોળું ન લાગે. મેં તીખું કર્યું છે. અને હું આજે ખાઈશ લાઈવ તમારી સામે પાણીપુરી. અને ફોન રાખવા માટે આપણે હું તમને દેખાવતો છું ને, દેખાઈશ જ. તો જુઓ આપણી પહેલી પાણીપુરી, અને એને આપણે કરશું તીખી તીખી. બહુ તીખી થઈ જશે પછી. આ છે આપણું ખાટું ખાટું પાણી, આ છે પેલી પૂરી. આ મરચાંમાં જલજીરાનો તીખો ખારો અને મરચાંનો એટલો સરસ ફ્લેવર આવે છે. તો આવે જ પાણીપુરી બહુ સરસ છે. પૂરી 2 જ પ્લેટ લીધી હતી. એટલે જો આપણી પાસે જે પહેલાં આપણે પાણીપુરી બનાવી હતી પૂરી પડી હતી, મેં તળી નાખી છે, કેમ કે મસાલો છે જાજો, ગ્રેવી કરી નાખી છે તીખા મરચાંનું, તો થઈ રહેશે. ધરાઈને ખાઈ લઈશ એટલે જ મેં ચાઈને તમને બતાવી લાઈવ પાણીપુરી કે તમારી સામે મેં ખાધી. તો ચલો તમે લોકો પણ ખાવા માટે. પાણી પણ મેં વધારે લીધું, જો મીઠું નથી ખાધું એને આપ્યું, કંઈ વાંધો નહીં. તો હું જમી લઉં છું, તમે લોકો પણ જમી લેજો. જમીને દવા લઈ લઈશ. અને હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો તમને લોકોને જો મારા વિડીયો અને બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને
બને એટલા વધારે લોકોને વિડીયો શેર કરજો અને તમારી કાવ્ય એન્ટરટેનરને આમ જ સાથ સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. સાચવીને રહેજો, જમી લેજો અને હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રિ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર, લવ યુ ઓલ. જય મોગલમાં.